वडोदरा शहर से जैश ए मोहम्मद कनेक्शन का बड़ा खुलासा हुआ है। तब एटीएस की जो जांच है वो वडोदरा शहर तक आ पहुंची है और सयाजीगंज की एम्बेसडर होटल में 2 आतंकी रुके हुए होने की जानकारी मिलने के बाद हड़कंप मच गया है। गुजरात एटीएस की ओर से बनासकांठा, नवसारी, पाटन समेत के जिले में से आतंकी संगठन जैश ए मोहम्मद के साथ जुड़े हुए 13 आतंकवादियों को गिरफ्तार किया गया है, जिसमें से 2 आतंकी वडोदरा के सयाजीगंज की एम्बेसडर होटल के सर्वेंट क्वार्टर में रुके होने की जानकारी ने हड़कंप मचा दिया है। कश्मीर से एक आतंकवादी वडोदरा आया था, जिसने पकड़े हुए 2 आतंकियों के साथ वडोदरा में मीटिंग की थी, ऐसी जानकारी सामने आई है। तब एटीएस की टीम अहमद गाजीवाला को लेकर वडोदरा के एम्बेसडर होटल पहुंची। वहां पर उनकी ओर से जांच पड़ताल की गई। तब आपको बता दें कि पालनपुर भागड़ गांव से कड़िया वडोदरा की होटल के साथ जुड़ी और वहां पर जांच में और ज्यादा सबूत हाथ लग सकते हैं। आतंकवादी अहमद गाजीवाला और इब्राहिम कुछ वक्त पहले सयाजीगंज के एम्बेसडर होटल में आए थे। होटल के स्टाफ से वो परिचित थे। तब दोनों होटल के सर्वेंट क्वार्टर में रुके थे। रेलवे स्टेशन निकट उनकी ओर से घूमकर कश्मीर से एक एक्टिव आतंकी के साथ मीटिंग की गई थी, ऐसी भी जानकारी मिली है। तब इस मामले में एम्बेसडर होटल के मालिक अम्मार शाहजी का कहना है कि वो किसी को पहचानते नहीं हैं और उन्होंने इन दोनों को पहली बार ही देखा है। तब इस मामले में एटीएस आगे जांच पड़ताल कर रही है। कोई છે ને એથી કંઈ મળ્યું નથી। એવું બહુ 5-6 મહિના પહેલાં એક છોકરો અહીંયા જોબ કરતો હતો। એ કહે છે કે મને કંઈ ખબર નથી, એ યાદ નથી, 5-6 મહિના પહેલાંની વાત છે। એટલે ત્યાં આગળ શું છે કે એક જે છોકરો છે ને જેને લઈને આવ્યા હતા એટીએસની ટીમ, એ કે અહીંયા હું ખાલી અડધો કે 15 મિનિટ કોઈક ફ્રેશ થયો છે સર્વર રૂમ પર, તરત નીકળી ગયો છું કે હું। પછી એટીએસની ટીમને અમે લોકો બધા સ્ટાફને બોલાવીને પૂછ્યું કે ભાઈ આમને ઓળખે છે? એને કીધું ના, આમાંથી કોઈને હું આમને ઓળખતો નથી। પછી આપણે પૂછ્યું કે અમને ઓળખે છે કે ના, અને અમે કદી જિંદગીમાં એને જોયો નથી, આ પહેલી વખત એની શકલ જોઈ છે। બસ એટલું જોયું, ચેક કર્યું, બધું કશું મળ્યું નહીં। પછી કે કંઈ છે ને વધારજનક તમારે ત્યાં, પછી જતી રહ્યું। બસ આટલી જ માહિતી છે, એના વગર કંઈ નથી। 5-10 મિનિટમાં તો એટીએસની ટીમે જતી રહી। અહીંયાથી કંઈ પુરાવા કશું મળ્યું નથી, નહીં કશું। બધાને પૂછ્યું, કોઈ છે ને આને કોઈ ઓળખતું નથી કે આને આમે નથી ઓળખતા કે એને એ નથી ઓળખતા। જે 5 મહિના પહેલાં જે છોકરો જોબ કરતો હતો એને સડનલી છોડી નાખ્યું મેરેજ થયા એટલે, પછી જોબ પર નહીં આવતો, એને પહેલાં રિઝાઇન નાખી દીધી। બસ એ એમ કહે છે કે આનાથી હું પહેલાં ખાલી મને ફોન કર્યો તો મને 5 મિનિટ માટે ખાલી ફ્રેશ થઈને નીકળી ગયો હતો, 5-10 મિનિટ કે વધારે। બસ એનાથી વધારે કશું મળ્યું નથી અને કોઈ એવું પુરાવા નક્કર મળ્યા નથી। બિલકુલ સહકાર આપ્યો, આપણને કશું નથી પૂછ્યું, ખાલી એને પૂછ્યું કે ભાઈ આમને કોને ઓળખે છે, તો એને ના કીધું કે ભાઈ આમાંથી કોઈને હું ઓળખતો નથી અને આપણે સ્ટાફને અમે ઓળખતા નથી। બસ એ 5 મહિના પહેલાં કોઈ છોકરો હશે, એ પહેલાં જોબ કરતો હશે, પણ એને 5 મહિના પહેલાં મેરેજ થયા એટલે છોડી નાખ્યું। બસ એટલું હતું કે એ પછી એને એમ કીધું કે ભાઈ 5 મિનિટ માટે ફ્રેશ થઈને નીકળી ગયેલો છું। બસ એ સાહેબ ત્યાં ભાગળ ગામનો હતો કે હવે એના આજુબાજુના ગામનો હતો, પણ ભાગળ ગામ સંભળાય છે કે ત્યાંનો છે। जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।